ડભોઈની હોસ્પિટલમાં 11 વર્ષની પુત્રી બાદ લાંબા સમયથી સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી શહેરની જાણીતી હોસ્પિટલ ધ્રુવીલ ખાતે છેલ્લા 2 વર્ષથી સારવાર દરમિયાન દંપતીમાં 11 વર્ષે એકસાથે 3 તંદુરસ્ત બાળકો આવતા માતૃસુખ પ્રાપ્ત થતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી। 11 વર્ષના લાંબા સમય બાદ એકસાથે 2 દીકરા અને દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લહેર વ્યાપી હતી। ડૉક્ટર ધર્મેશ પટેલના હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી રૂબીનાબેન મોસીનભાઈ કડીવાલા સારવાર લઈ રહેલા પરિવારમાં 11 વર્ષે એકસાથે 2 દીકરા અને દીકરીને જન્મ આપ્યો। રૂબીનાબેન કડીવાલા 11 વર્ષ પહેલા એક દીકરીને જન્મ આપ્યા બાદ બાળકના થતું હોવાને લઈ સારવાર માટે ડભોઈ ધ્રુવીલ હોસ્પિટલ આવ્યા હતા। નિષ્ણાંત ગાયનેક તબીબ ધર્મેશ પટેલ દ્વારા તેમની સારવાર કરી 11 વર્ષ બાદ પ્રેગ્નન્સી રહ્યા બાદ રૂબીનાની ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ અને એનસીસી ડૉક્ટર વિજય શેઠ દ્વારા સફળ ડિલિવરી કરાવી હતી, જેમાં એકસાથે 2 દીકરા અને દીકરીનો જન્મ થતાં પરિવારે ખુશી વ્યક્ત કરી હતી। સાથે તબીબ અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। લગ્ન જીવનમાં સંતાન પ્રાપ્તિ એ દંપતી માટે સફળ લગ્ન જીવન મનાય છે અને આપણા સમાજમાં સંતાન વિનાના દંપતીની માનસિક સ્થિતિ દયનીય બને છે। એમાંય માતા બનવું દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે। સંતાન ન હોવાને કારણે કેટલીક વાર લગ્ન જીવનમાં દરાર પણ આવે છે, જેમાં કેટલીક વખત કોઈ શારીરિક ખામીને કારણે માતા બનવામાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે।